જોખમી પ્રેમ લગ્નને લઈને અનેક સમાજના આગેવાનો ચિંતિત જોવા મળી રહ્યા છે। તેના વચ્ચે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે પણ ચિંતા વ્યક્ત કરી છે, જેના પર પગલે ફરી ચર્ચા જાગી છે કે શું દીકરીઓનું ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે। સાથે ચર્ચા થઈ રહી છે કે પરિવારના સભ્યો એવું શું કરી શકે જેના પગલે દીકરીઓને સુરક્ષિત રાખી શકાય। આવો જોઈએ। જોખમી પ્રેમ લગ્નને લઈને પટેલ સમાજમાં ચિંતા, દાન અને દીકરીઓને લઈને ટકોર, દાનને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો। અમદાવાદના જાસપુર ખાતે યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા। આજ સમારોહમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે લોકોને ટકોર કરી હતી અને દીકરીઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। આરપી પટેલે સમાજના વાલીઓને વિનંતી કરી કે તમે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી પોતાના મનની વાત રજૂ કરતા ખચકાય કે ગભરાય નહીં। હવે એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈ પણ પોતાના પ્રેમની વાતો કરી શકે, જેથી કરીને એને એક સાંત્વના પણ મળે, શક્તિ પણ મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે, ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે। આવો એક વિશ્વાસ એનામાં પેદા થાય એ પ્રકારનું એક માહોલ કરવા માટેની ઘર સભા કરવી જોઈએ, એવી મારી જે વાત હતી એ વાતને લઈને મેં સમાજને એક મેસેજ આપેલો છે। આરપી પટેલે સલાહ આપી કે શક્ય હોય તો પાટીદાર સમાજના વાલીઓ દરરોજ રાત્રે ઘર સભા યોજે અને દીકરીઓના દિલની વાત સાંભળે। પટેલનો દાવો છે કે જો ઘર સભા યોજાશે તો દીકરી ખોટું પગલું ભરતા 100 વાર વિચાર કરશે। ત્યારે સવાલ થાય કે શા માટે હાલ આ ચિંતા વ્યાપક બની? માત્ર પટેલ સમાજ નહીં પરંતુ તમામ સમાજમાં એક ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે કેવી રીતે લુખ્ખા તત્વો દીકરીઓને ટાર્ગેટ કરે છે તે અંગે પણ આરપી પટેલે સ્પષ્ટતા કરી। એક લુખ્ખા તત્વની માફક ફરતા હોય એવા તત્વોના દ્વારે આ પ્રકારની દીકરીઓ તેમના લપેટમાં આવતી હોય છે। એનું કારણ એક એ પણ છે કે એમની પાસે ફૂલ સમય હોય છે, જ્યારે જે તે સમાજના દીકરાઓ પોતાની કારકિર્દીને લઈને ખૂબ બિઝી પણ હોય છે અને પોતાની કારકિર્દીને લઈને એ પોતાનો પૂરતો સમય એવા કોઈ પોતાના લગ્નેતર સંબંધમાં આપી શકતા નથી। પરિણામે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે કે જે જાણી જોઈને ઈરાદાપૂર્વક દીકરીઓને ભોળવીને, એમને છેતરીને, કપટ કરીને એમને ફસાવાના જ કાર્યની અંદર લાગેલા છે। એવા યુવકોના સંપર્કમાં એકવાર દીકરી આવી જાય છે, ધીમે ધીમે એમની સાથેનો સંપર્ક વધારે છે અને ત્યાર પછી મોબાઈલ ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે અન્ય પ્લેટફોર્મ પર એની સાથે એની લાગણીઓને ઉશ્કેરવાનું કાર્ય કરે છે। માત્ર આટલું જ નહીં, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ રાજકીય મહેચ્છાઓ ધરાવતા લોકો પર પણ વરસ્યા હતા। દાનની જાહેરાત કરીને દાનની રકમ ચૂકવનારાઓ પર પ્રહાર કર્યા હતા। આરપી પટેલે આરોપ લગાવતા કહ્યું કે દાતાઓ સમાજની એક ધરોહર હોય છે, તેઓના દાનથી સમાજના સારા કાર્યો થતા હોય છે, પરંતુ રાજકીય લાભ લેવા માટે જાહેર કરેલી રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા હોય છે। જાહેરાત કરીને દાનની રકમ ન ચૂકવનારાઓને ટકોર કરી હતી। રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી, કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે। દાનને લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે કહ્યું કે જાહેર કરેલું દાન આપવું તે એક ફરજ છે। સાંભળો શું કહ્યું આરપી પટેલે। દાન આપવા પાછળનો ઉદ્દેશ જ્યારે બદલાતો જાય અને એની અંદર પોતાનું કાર્ય સિદ્ધ ન થાય એ વાતને લઈને જે કોઈ દાન નથી આપતા તો એવા લોકો માટેનો મારો સંદેશ છે, કોઈ પણ સમાજમાં, આ કોઈ એક સંસ્થાની વાત નથી, કોઈ પણ સમાજની કોઈ પણ સંસ્થામાં આ પ્રકારના રાજકીય મહેચ્છાઓને લઈને જે લોકો દાન લખાવીને લાંબા સમય સુધી એ દાનની રકમ નથી જમા કરાવતા, એવા લોકોનો મારો સંદેશ છે કે ભાઈ
તમે કોઈ પણ કારણસર કર્યું હોય, પરંતુ સમય થાય ત્યારે જાહેરમાં સમાજ વચ્ચે બોલાયેલું દાન આપવું એ તમારી, મારી અને સમાજની ફરજ બને છે. દાન અને દીકરીઓને લઈને જે ચિંતા વ્યક્ત કરવામાં આવી તે ખરેખર ગંભીર બાબત છે. જે રીતે પ્રેમ લગ્ન દીકરીઓ કરે તેમાં વાંધો નથી, પરંતુ પાત્ર ખોટું પસંદ કરીને ત્યારબાદ વાસ્તવિકતા સામે આવે છે ત્યારે દીકરીઓને જ મુશ્કેલી પડે છે અને એટલે જ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનો ચિંતિત બન્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.